નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે નેહા અટારા. સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર મહાનગરપાલિકાનું ઈ વાહન પ્રવાસીઓ માટે ફરી શરૂ કરાયું. પોરબંદરના શિંગડા ગામે મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી. મહાભારતના કાળના શિંગેશ્વર મંદિરે ભક્તોની લાગી કતાર. રાણાવાવની જાંબુવતી ગુફા ખાતે મહાશિવરાત્રીની થઈ ઉજવણી. રક્તદાન કેમ્પ, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના યોજાયા કાર્યક્રમ. જેતપુરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતા લોકોને મુશ્કેલી. કેમિકલ માફિયા પર આક્ષેપ થતા તપાસ બની જરૂરી. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા ઈ વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વાહન કોઈ કારણોસર છેલ્લા ઘણા દિવસોથી બંધ હતું, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા બાદ ઈ વાહન ફરી શરૂ થયું છે. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓને જગ્યાના અભાવે પોતાના વાહનો શીતલા ચોકમાં પાર્ક કરી પગપાળા કીર્તિ મંદિર ખાતે જવાની ફરજ પડે છે. જેથી આ પ્રવાસન સ્થળ પર આવતા વયોવૃદ્ધ તેમજ પગપાળા ચાલી ન શકતા પ્રવાસીઓ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાનગી બેંકના સહયોગથી મળેલ ઈ વાહન કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વાહનને કોઈ કારણોસર છેલ્લા કેટલાક દિવસોથી બંધ હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેથી મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓ માટેનું ઈ વાહન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં શિવરાત્રી નિમિત્તે ભીમેશ્વર મહાદેવ મંદિરના ભક્તજનો દ્વારા અનેરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિરના પટાંગણમાં ભક્તજનોના ગ્રુપના આર્ટિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુચડી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ અનિલ અમૃતલાલ થાનકી બચપણમાં પોલિયોનો ભોગ બન્યા હતા. પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાએ પુત્રનું ઓપરેશન 9 વર્ષની ઉંમરે ઇરવિન હોસ્પિટલમાં કરાવેલ છે, જે આજે પણ ગોળીની મદદથી ચાલી શકે છે. ચિત્રકલામાં શોખ ધરાવતા અનિલભાઈ શાળામાં માટીના રમકડા બનાવતા હતા. મિડલ સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર અરવિંદભાઈ જોશીની પ્રેરણા તેમજ પોરબંદરના જાણીતા ચિત્રકાર એવા ઘણાના કલાગુરુ સ્વર્ગસ્થ અરસિંહજી રાણા કેશવાલા પાસેથી ઘણું શીખવવાનું મળતું અનિલભાઈના મામા અને પોરબંદરના જાણીતા પેઇન્ટર મણિલાલ મોઢાએ પણ ભાણેજ ચિત્રકલામાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. 1978માં લલિત કળાનું ઇનામ મળેલ. 2016માં પુના ખાતે 7 દેશોના પ્રદર્શન યોજાયેલ. તેમાં અનિલભાઈએ બનાવેલ મહેર વરરાજાના પોર્ટ્રેટને પ્રથમ નંબર આપ્યો હતો. આવા કલાકારને ભીષ્મેશ્વર ગ્રુપના વયોવૃદ્ધ અગ્રણી મણિલાલ થાનકીએ સાલ ઓઢાડી અને ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા. ડોક્ટર જનિત પંડિતે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ તકે તમામ સભ્યો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. અંતમાં સન્માનનો પ્રત્યુત્તર આપતા અનિલભાઈએ તેના જેવા નાના માણસને સન્માન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે કેબિનેટ મંત્રીએ સંવાદ કર્યો હતો, જેમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાનો તણાવ ઘટાડવા કેબિનેટ મંત્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રવિવારે પોરબંદર પોતાના નિવાસ સ્થાને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલ પોરબંદરના વિદ્યાર્થીઓ માટે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોરબંદરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ
પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, પરીક્ષા તણાવ ઘટે અને ભવિષ્ય માટે તેમનું વિઝન સ્પષ્ટ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ આખું જીવન નથી. એટલે પરીક્ષાની વધુ ચિંતા કરવાની જગ્યાએ પરીક્ષા દરમિયાન નિયમિત દિનચર્યા, સમયસર અભ્યાસ અને પૂરતા આરામને પ્રાધાન્ય આપવું જોઈએ. આમ કરવાથી તમે તણાવ ઘટાડીને વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપી સફળતા મેળવી શકશો. અંતિમ દિવસોમાં નવા વિષયો શરૂ કરવા કરતા પુનરાવર્તન અને મોડેલ પેપર ઉકેલવા વધુ લાભદાયી હોવાનું જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા હવે કુચડી અને ઓડદર સુધી લંબાવાઈ છે, જેથી કુચડી સહિત આસપાસના ગ્રામ્ય પંથકને મોટી સુવિધાનો લાભ મળશે. પોરબંદર શહેરના પરિવહન ક્ષેત્રે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં સિટી બસ સેવા હવે શહેરથી હદોની આગળ વધારીને નજીક આવેલ ગ્રામ્ય પંથક સુધી લંબાવવામાં આવી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે સરળ અને સસ્તી મુસાફરી સુલભ બને તે હેતુસર સિટી બસ સેવા હવે પોરબંદરથી કુચડી અને ઓડદર સુધી શરૂ કરવામાં આવી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી કામકાજ માટે શહેર સુધી પહોંચવામાં સરળ રહેશે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે નવા વિસ્તારો આવ્યા એમાં આપણે વનાળા અને રતનપર છે, તેમજ ઝાવર, આ જે જૂની ગ્રામ પંચાયતો હતી અને જે શહેરમાં પડેલી છે ત્યાં સિટી બસ જે તે સમયે શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ હવે આપણને પોરબંદરની શહેરની નજીકના જે ગામ છે કુચડી અને ઓડદર, ત્યાં પણ સિટી બસ ની સેવા લંબાવવાની રજૂઆત મળેલી. એ અંતર્ગત આજ રોજથી કુચડી અને ઓડદર ખાતે અમારી સિટી બસની જે સેવા છે એ લંબાવવામાં આવેલી છે. આમ લોકોના હિતમાં કોર્પોરેશને નિર્ણય લીધેલો છે. આ બસ સેવાના શુભ પ્રારંભ પ્રસંગે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને રામદેવભાઈ મોઢવાડે સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી સેવા શરૂ કરવામાં આવી હતી. તો મોટી સંખ્યામાં ગ્રામજનો અને નગરજનોએ ઉપસ્થિત રહી આ પહેલનું સ્વાગત કર્યું હતું. હાલમાં વીજતંત્ર દ્વારા સ્માર્ટ મીટર ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાના ટોયાણા ગામે આ કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો, જેમાં મીટર ફિટ કરવા આવનાર ટીમ પરત ફરી હતી. સ્માર્ટ મીટર ફિટ કરવાની વીજ તંત્રની કામગીરી અનેક સ્થળોએ વિવાદમાં આવી રહી છે, ત્યારે આજે રાણાવાવ પંથકના ઠોયાણા ગામે સ્માર્ટ મીટર ફિટ કરવા માટે ટીમ પહોંચી હતી. ત્યારે અહીં ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને આ પ્રકારના મીટર ફિટ કરવાનો જબરો વિરોધ દર્શાવ્યો હતો. ખાસ કરીને સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવવાની વાતો અને ભવિષ્યમાં બિલ સિસ્ટમના બદલે પ્રીપેડ સિસ્ટમ અમલમાં આવવાની વાતોના કારણે ગ્રામજનોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આ સ્માર્ટ મીટર ફિટ કરવાની કામગીરી પણ ફરજિયાતપણે લાગુ કરવાની હોતી નથી તેવું જણાવી ગ્રામજનોએ વિરોધ કરતા સ્માર્ટ મીટર ફિટ કરવા ગયેલ વીજતંત્રની ટીમને પરત ફરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા યુવા મોરચા દ્વારા મહારુદ્રાભિષેક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવનિયુક્ત હોદ્દેદારોએ મહાશિવરાત્રી નિમિત્તે દેવાધિદેવ મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. દેવાધિદેવ મહાદેવની આરાધના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે પોરબંદરના પેરેડાઇઝ સિનેમા પાસે આવેલ પંચનાથ મહાદેવ મંદિર ખાતે પોરબંદર જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા મહારુદ્રાભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નવનિયુક્ત હોદ્દેદારોએ દેવાધિદેવ મહાદેવના દર્શન લીધા અને પોરબંદરના સર્વાંગી વિકાસ અને પોરબંદરના યુવાને માં ભારતીની સેવા કરતા તક અને શક્તિનું હેતુ પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ ગોહેલ, મહામંત્રી હર્ષ રૂઘાણી, પોરબંદર જિલ્લા ભાજપના મંત્રી લકીરાજસિંહ વાળા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પોરબંદર શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્ર કાણકિયા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના શિંગડા ગામે મહાભારતના કાળનું સિંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિર ખાતે મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બરડા પંથકના દરેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શિંગડા ગામે કમંડલ નદીના કાંઠે આવેલ ખૂબ જ રમણીય જગ્યાએ સિંગેશ્વર મહાદેવ બિરાજે છે. હજારો વર્ષ પૂર્વે શૃંગી ઋષિ તપ અહીં કરતા હતા. તેમના શિવાલય સ્થાપિત કર્યું હોવાની માન્યતા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે
શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કરેલો અને શૃંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરેલ, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. અહીં બડાઈ બ્રહ્મ સમાજના પૂજ્ય ડોસા બાપા મોઢાએ 153 વર્ષ પહેલા દીપ પ્રાગટ્ય કરેલ, જે અત્યારે પણ તે દીપ અખંડ ચાલુ છે. અને સિંગડા ગામના ગ્રામજનો, ખેડૂતો તેમજ આજુબાજુના ખેડૂતો અહીં માનતા રાખે છે અને અખંડ દીવામાં ઘી લઈને આવે છે, જેથી વર્ષોથી આ અખંડ જ્યોત ચાલુ છે. અહીં બડાઈ બ્રહ્મ સમાજના મોટા પરિવાર પરંપરાગત નિસ્વાર્થ સેવા પૂજા કરે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે. તેમાં પણ શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના પાવન દિવસે ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે. ગઈકાલે શિવરાત્રીના દિવસે ભક્તોએ મોટી સંખ્યામાં અહીં દર્શનનો લાભ લીધો હતો. હર હર મહાદેવ, જય સિંગેશ્વર મહાદેવ. હું રાજેશ શાંતિલાલ મોડા. આજે હું સિંગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યની અંદર ઉભેલો છું. આ સિંગડા ગામની અંદર સુપ્રતિષ્ઠ મહાદેવ સિંગેશ્વર મહાદેવનું મંદિર છે. આ ગામનો ઇતિહાસ છે, ભગવાન દ્વારકાધીશ જ્યારે મથુરાથી દ્વારકા જતા હતા ત્યારે અહીં વિશ્રામ કરેલો, એટલે આ ગામનું નામ વિશ્રામ દ્વારકા પડેલું છે. અહીં આ ગામની અંદર શૃંગી ઋષિનો આશ્રમ હતો અને ભગવાન દશરથ રાજાને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવી અને ત્યાં ભગવાનનો જન્મ થયેલ છે. એવી કમંડલ નદીનો કાંઠો છે અને અતિ ભવ્ય પુરાણી આ જગ્યા છે. અહીંયા મંદિર સિંગેશ્વર મહાદેવના મંદિરનું સાનિધ્ય છે. અહીં વર્ષોથી આ અખંડ શુદ્ધનો દીવો ચાલુ છે. અહીં આજુબાજુના ગામના લોકો, સિંગડા ગામના લોકો દિવેલ ચડાવે છે, માનતા રાખે છે અને ભગવાન મહાદેવ તેની માનતા પૂરી કરે છે. આ એવું અતિ પવિત્ર મંદિર છે. અહીં અમારી પેઢી દર પેઢીથી અહીંયા સેવા પૂજા કરે છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એવું અખંડ દીપધારી સિંગેશ્વર મહાદેવનું અતિ પવિત્ર સ્થાન છે. હર હર. અહીં આંબલી પીપળીના વૃક્ષ હોવાથી ભાવિકો પિતૃ તર્પણ માટે પણ આવે છે અને નદીના કાંઠા પર રમણીય જગ્યા હોવાથી શહેરીજનો પણ લોકો મોટી સંખ્યામાં અહીં વનભોજન કરવા અને પ્રાકૃતિક સૌંદર્યનો લાવો માણવા આવે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના ઝાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો તેમજ આસપાસના લોકો આ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી બન્યા હતા. પોરબંદર તાલુકાના સિંગડા, ફટાણા અને સોઢાણા આ 3 ગામના ત્રિભેટે વર્તુ નદીના કાંઠ પર ખૂબ જ રમણીય ઝાલેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરના પટાંગણમાં લેખ જોવા મળે છે, જે 7મી સદીમાં ઝાલી રાણીના વખતમાં આ મંદિર ઝાલી રાણીએ બંધાવેલ છે અને ઝાલી રાણી દ્વારકા દર્શન કરવા જતી વખતે અહીં રોકાયા હતા. તેઓ શિવભક્ત હોવાથી અહીં શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેવું મનાય છે, જેથી આ મંદિર ઝાલેશ્વર નામથી પ્રખ્યાત છે. અહીં ફટાડા ગામના વિપ્ર પાઠક પરિવાર જે વર્ષોથી નિસ્વાર્થ પરંપરાગત પૂજા અર્ચના કરે છે. હવે તો ફટાણાથી અહીં આવતા માટે ઊંચો પુલ બનાવવામાં આવે છે, નહીતર પહેલા આ પુલ નહોતો. ત્યારે પણ પાઠક પરિવારના ભૂદેવો વર્તુ નદીમાં તરી સેવા પૂજા કરવા જતા હતા. અહીં દરરોજ ભાવિકો તેમજ આજુબાજુના ખેડૂતો ખૂબ જ આસ્થા સાથે દર્શન કરવા આવે છે. ઉપરાંત શ્રાવણ માસમાં અને શિવરાત્રીએ મોટી સંખ્યામાં આજુબાજુના ગામજનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અહીં શિવરાત્રી દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં બહેનો દ્વારા કીર્તન કરવામાં આવે છે. અહીં જંગલમાં મંગલ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. વર્તુ નદીનો કિનારો, ઘટાટોપ વૃક્ષો અને રમણીય વાતાવરણ જે ખૂબ જ જોવા મળે છે. બડા પંથકમાં ઝાલેશ્વર મહાદેવ મંદિર, સિંગડા ગામનું સિંગેશ્વર મહાદેવ મંદિર, સિંગડા ગામે આવેલ દ્વારકાધીશ ગોપાલજીનું મંદિર તેમજ બગવદર સૂર્ય રન્નાદેવ મંદિર ઉપરાંત અન્ય ઘણા સ્થળોએ લોકોના મનને શાંતિ મળે તે પ્રકારના આ સ્થળો ઉપલબ્ધ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવની જાંબુવંતી ગુફા ખાતે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રક્તદાન કેમ્પ તેમજ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. જાંબુવંતીની ગુફાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા હતા,
જેમાં મહાઆરતીનું આયોજન થયું હતું, ત્યારે તમામ શ્રદ્ધાળુઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ ભાંગની પ્રસાદી લઈ બધા શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદી સાથે લીધી હતી. આ સિવાય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. આ તમામ આયોજનમાં જાંબુવતી ગુફાના સેવકોએ જહેમત ઉઠાવી હતી. માંડલિયા છે. હું પોરબંદર શહેરથી છું. હું અહીંયા રનાવાવમાં જાંબુવતીની ગુફાએ દર્શન કરવા આવી છું અને અહીંયાના મહાપ્રસાદ, મહાપૂજન અને ભજન કીર્તન માટે બહુ ખૂબ સારું આયોજન કર્યું છે અને અહીંયા ખૂબ સારા ભક્તો અને અહીંયા દર્શન માટે આવ્યા છે અને અહીંયા ખૂબ સારી વ્યવસ્થા બધી પણ રાખી છે અને અહીંયા બધા દર્શન કરવા આવે છે. ખૂબ સારી આની આનંદ મેળવી અને પાછા એના શહેર પણ જાય છે. હેલો, મારું નામ કિશોર માંડલિયા છે. હું પોરબંદરથી છું. અમે જાંબુવતીની ગુફાએ આવ્યા છે. અહીં ખૂબ જ સરસનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહાપ્રસાદ છે, ભજન છે ને મોટી સંખ્યામાં પબ્લિસિટી બહુ ઉમટી પડી છે. દર્શનનો લાભ લેવા માટે બધા. જેતપુરમાં એક તરફ ખેડૂતો ભાદર બચાવો અભિયાન ચલાવી રહ્યા છે, તે દરમિયાન જ હવે જેતપુરના ઉદ્યોગનું લાલ પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેતપુર ફૂલવાડી વિસ્તારમાં આવેલ રામજી મંદિર શેરીમાં રહેતા રહીશો નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું પીવાનું પાણી ઘરોમાં નળમાં લાલ પાણી આવતા મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી બોરમાં લાલ પાણી આવે છે, જેમાં 10-15 મિનિટ લાલ પાણી આવે, ત્યારબાદ થોડુંક મિશ્ર સારું પાણી આવે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ એક અઠવાડિયાથી આ લાલ પાણી આવે છે. આ પાણી કપડાં કે અન્ય કોઈ પણ કામકાજમાં ઉપયોગ લઈ શકાય તેમ નથી. પીવાના પાણી માટે લોકો કેરબા મંગાવી ચલાવે છે. તમારું નામ? બિલકિસબેન. એને તમારે નળ કનેક્શન લીધેલું છે, હા. નળમાં કેવું પાણી આવે? લાલ આવે છે ગટર જેવું. ઓલા હવે આપણે કારખાનામાં સાડીનું એવું પાણી આવે છે. કેટલા દિવસથી આવે છે? 6-7 દી થયો. આ પાણીનો ઉપયોગ તમે કરી શકો? નવો જ કરી શકીએ ને, આવું કેમ વાપરીએ આપણે? તો તમે પાણી માટે શું કરો છો? પાણી માટે તો હમણાં અમારા પેલાનું 2-3 ટાંકા ભર્યા છે ને, એ વાપરી છે. હવે ખાલી થઈ જાય તો શું કરશું? અમે એમ જ કરીશું. તમારી માંગ શું છે? પાણી સારું આવે કા સાહેબ? પાણી સારું આવે એમ કરશું. તમારું નામ? સંજય પરમાર. તમારી સમસ્યા શું છે? સમસ્યા 5-6 દિવસથી ત્યાં લાલ પાણી આવે છે, કલર કેમિકલ વાળું ત્યાં પાણી આવે છે. બસ આની પ્રોબ્લેમ છે. બહેરાઓને કેટલીક તકલીફ પડે? બૈરાઓને બહુ તકલીફ પડે. હવે આજે જાણે કે પાણી ન હોય એટલે આજે જાણે કે એની હસબન્ડને હેરાન ત્યાં કરવાના છે કે પાણી નથી તો શું કરવું? એટલે મારે તો જાણે કે નો છૂટ કે બહારથી પાણી મારે મંગાવવું છે. 500 રૂપિયાની 600 રૂપિયાની પાણીની ટાંકી આવે છે. અઠવાડિયે મારે એક ટાંકીને મંગાવી ત્યાં પડે છે. હું મજૂર માણસ છું. આ જે લાલ પાણી આવે છે એનાથી મહિલાઓ ઘર વપરાશમાં ઉપયોગ કરી શકે ખરા? નો જ કરી શકે ને સાહેબ. કલર કેમિકલ વાળું ત્યાં પાણી હોય એનો કંઈ ઉપયોગ ન થાય ને. કલર કેમિકલ વાળું ત્યાં પાણી હોય એનો ઉપયોગ શું થાય? તો તમારી માંગ શું છે? મારી માંગ તો એક જ છે કે આવી રીતના જોઈએ હાલતા અવર ત્યાં બને છે, આવો બનાવ બનવો જ ન જોઈએ. શું લેવા ત્યાં બનાવ બને? કેની મીઠી નજરથી આ બધું થાય છે? સર, ફુલવાડીમાં એક છો રામજી મંદિર પાસે અમુક ઘરોમાં છે કે મોટર ચાલુ કરતા જ લાલ પાણીનો પ્રવાહ છે તે વહવા માંડે છે, તો આપ શું કહેશો આ બાબતે? નગરપાલિકાનો ત્યાં બાજુના જ બીજી ગલીની અંદર રસ્તાઓનું કામ શરૂ છે, એના કારણે ક્રોસિંગના લીધે કોઈ જગ્યાએ લાઈન તૂટી હોય એવું માલુમ પડેલ છે. તમારા દ્વારા અત્યારે જ મારા ધ્યાને મૂકવામાં આવેલું છે અને મેં પાણી પુરવઠાને સૂચના આપી દીધી છે કે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે અને ચોખ્ખું પાણી મળે એવું કરે. અને જ્યાં સુધી ચોખ્ખું પાણી ના મળે ત્યાં સુધી એ લોકોને ટેન્કર દ્વારા પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ ત્યાં રસ્તાનું કામકાજ ચાલુ હોવાને કારણે ક્યાંક નગરપાલિકાની પાઇપલાઇનમાં ફોલ્ટ આવ્યો હશે, જેને કારણે આ સમસ્યા સર્જાય છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હાલ નોનવેજની લારીઓ જે છૂટી છવાઈ ઊભી રહે છે તેના માટે જગ્યા ફાળવવાનું આયોજન થઈ રહ્યું છે, જે અંગે મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિએ માહિતી આપી હતી. પોરબંદર શહેરમાં જે અમુક જગ્યાએ છૂટી છવાઈ નોનવેજ ફૂડ આપતી લારીઓ ઊભી રહે છે, એ લારીઓને એક જગ્યાએ ખસેડવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. એ અંતર્ગત જે આપણે બંદર રોડ પર જે ભંગાર માર્કેટ આવેલ છે એની બાજુમાં જે અંદાજે 3200 થી 3500 ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે, એ પ્લોટમાં નોનવેજ ફૂડ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એમાં પ્રાથમિક તબક્કામાં 18 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ જગ્યામાં પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે, તેમજ લોકોને બેસવા માટે ગઝેબો અને શેડની વ્યવસ્થા કરવામાં આવશે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે, આંતરિક રસ્તા પણ બનાવવામાં આવશે, તેમજ ટોયલેટની સુવિધા પણ કરવામાં આવશે. કેટલીક જગ્યાએ જે કમ્પાઉન્ડ વોલ રિપેરિંગની જરૂરિયાત છે એ કમ્પાઉન્ડ વોલની કામગીરી કરવામાં આવશે. ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ આ જે પ્રોજેક્ટ છે એમાં આવરી લેવામાં આવેલ છે. પોરબંદરમાં 2 પરપ્રાંતીય શખ્સો દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બંદર રોડ પર સ્મશાનના ગેટ નજીકથી હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા વિપુલ નંદકુમાર પિલ્લે અને સંજય નંદકુમાર પિલ્લેને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. કુતિયાણા પંથકમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં સિત્સર ગામે રહેતા લીરીબેન માલદેભાઈ ઓડેદરા ગોકરણથી સિંધપુર તરફ જતા રસ્તે ચાલીને જતા હતા. તેવા સમયે એક ટ્રકે તેને હડફેટે લેતા આ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે મામલે ટ્રક ચાલક દુદારામ ઓડેદરા સામે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરમાં એક પરપ્રાંતીય યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં ઇન્દિરાનગર ખાતે રહેતા મૂળ બિહારના લલનરામ વિશ્વનાથ નામના યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો, જે ઘટનામાં તેનું મોત નીપજતા પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર મહાનગરપાલિકાનું ઈ વાહન પ્રવાસીઓ માટે ફરી શરૂ કરાયું. પોરબંદરના શિંગડા ગામે મહાશિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી. મહાભારતના કાળના શિંગેશ્વર મંદિરે ભક્તોની લાગી કતાર. રાણાવાવની જાંબુવતી ગુફા ખાતે મહાશિવરાત્રિની થઈ ઉજવણી. રક્તદાન કેમ્પ, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના યોજાયા કાર્યક્રમ. જેતપુરમાં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતા લોકોને મુશ્કેલી. કેમિકલ માફિયા પર આક્ષેપ થતા તપાસ બની જરૂરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.